સ્ટીવન અંકલ, ફરી તમારો ખૂબ આભાર. ઈશ્વર પિતાનો ફરી ખૂબ આભાર. અઠવાડિયું થયું અને ફરી આ શુક્રવારનો સમય બહુ જલ્દી આવી જતો હોય છે અને જે વચન તૈયાર કરવા માટે ખૂબ સમય પણ લેતા હોય છે, કારણ કે પ્રભુ શું વાત કરવા માગે છે ઘણી વખત બહુ મોડી ખબર પડતી હોય છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે પણ હું તમારી આગળ પ્રભુનું વચન લાવું છું તે પ્રભુની દોરવણી મુજબ જ લાવું છું અને એના માટે હું ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું. આપણે જો તમને યાદ હોય, કદાચ તમે અમેરિકામાં અબાઉટ 80 કે 90ના દાયકામાં જો રહ્યા હોય તો તમને કદાચ પેલા AAA ક્લબ વિશે સાંભળ્યું હશે. AAA, અમેરિકન ઓટોમોબાઈલ એસોસિએશન. હું પણ જ્યારે નવો ડ્રાઈવ કરતા શીખ્યો હતો ત્યારે આ AAA ક્લબનો મેમ્બર હતો. અને જ્યારે આ AAA ક્લબમાં એવું હતું કે એકચ્યુઅલી મોટાભાગના જે આપણા ગુજરાતી લોકો જેમને હું ઓળખતો હતો કે જેમની પાસે કાર હતી, એ મોટાભાગના લોકો આ ક્લબના મેમ્બર એ સમયોમાં હતા. અને એનો ફાયદાઓ ઘણા હતા અને એમાંનો એક ફાયદો એવો હતો કે જ્યારે આપણે લાંબી ટ્રીપમાં જવું હોય ત્યારે આપણે ડ્રાઈવ કરીને અમુક જગ્યાએ જતા હતા. લાઈક કે વોશિંગ્ટન DC હોય, શિકાગો જવું હોય કે ઘણી જગ્યાઓએ જવું હોય તો ડ્રાઈવ કરીને જવાનું બહુ, કાંઈક કુટુંબ સાથે જઈએ વેકેશનમાં અને ડ્રાઈવ કરીને જઈએ. અને ત્યારે જો ક્લબના તમે મેમ્બર હોય તો તમને મેપ આપતા હતા અને એ મફતમાં મળતો હતો. અને એ મેપ તમે અપોઇન્ટમેન્ટ લેવાની અને પછી તમે AAAની ઓફિસમાં જાઓ એટલે તમે કહેવાનું કે ભાઈ મારે અહીંયા જવું છે વેકેશન માટે, એટલે એ લોકો તમને સુંદર મેપ બધો દોરી આપે. એટલે મેપ હોય એ તમને આપે, સેટ કરી આપે, એવી રીતે આપે કે તમારે એ જગ્યા સુધીનો જ મેપ હોય. બહુ સરસ વ્યવસ્થા હતી. પછી એનો બીજો બી ફાયદો હતો કે જ્યારે તમારી કાર એમાં કશું બ્રેકડાઉન થાય, કશું ભાગી પડે, તૂટી પડે તો પણ જો તમે AAAના મેમ્બર હોય તો તમારી નજદીકમાં જે રિપેર સ્ટેશન હોય તો ત્યાં આ ગાડી તમારી લોકો મફતમાં ટો કરીને લઈ જતા હતા. હવે આજના દિવસો, અત્યારે તો AAA કંપની બંધ થઈ ગઈ છે મારી સમજ પ્રમાણે, પણ જ્યારે આપણે નવી કાર હવે બાય કરીએ છીએ, મોટાભાગના લોકોની પાસે હવે નવી કે સારી જાતની કાર હોય છે અને એમનો આપણા ઇન્સ્યોરન્સમાં કાં તો વોરંટી કે એમાં આપણે આપોઆપ એની વોરંટીની અંદર બધું કવરેજ થાય. એટલે તમે રસ્તામાં જો તમે કશું તમારી ગાડી બગડે તો તમારે ચિંતાની જરૂર રહેતી નથી, કારણ કે તમારી પાસે ઇન્સ્યોરન્સ છે. એટલે કોઈ પણ કારણસર જો તમારી ગાડી બગડે તો તમારે ચિંતા કરવાની નહીં. મોટાભાગના લોકો પાસે એ વ્યવસ્થા હોય છે. તમે ગમે ત્યાં જાઓ, કદાચ તમે અમે હમણાં વચ્ચે કેલિફોર્નિયા ગયા હતા અને ત્યાંથી ગ્રાન્ડ કેન્યન જોવા ગયા હતા, તો રસ્તામાં ઘણો લાંબો રસ્તો એવો છે કે તમને આજુબાજુ કશું દેખાય જ નહીં. અને એવી જગ્યાઓમાં પણ જો તમને બ્રેકડાઉન થાય તો તમારી ગાડી બંધ પડી જાય કે બગડી જાય તો તમને સવાલ થાય કે ઓ બોય, હવે હું શું કરીશ, હવે શું. તમે કદાચ તમને ખબર છે કે તમારી પાસે વોરંટી છે, પણ કદાચ તમે કન્ફ્યુઝ પણ થઈ જાઓ કે તમને ખબર નથી પડતી કે આ જો ટાયર ફ્લેટ થઈ ગયું તો હું શું કરું, કેવી રીતે બદલું કે કોને બોલાવું. પણ આપણે ચિંતાની જરૂર નથી, કારણ કે આપણી પાસે વોરંટી હોય છે. એટલે જ્યારે આપણી પાસે વોરંટી હોય તો એનો મતલબ કે આપણી જો પ્રોબ્લેમ આપણી પર આવ્યો તે આપણે રાખવાની જરૂર નથી, પણ આપણે પાસ કરી દઈએ છીએ, બીજા કોઈને આપણો પ્રોબ્લેમ આપીએ છીએ કે ભાઈ આ પ્રોબ્લેમ તમારો પ્રોબ્લેમ છે, તમે સોલ્વ કરો, ભલે મારો પ્રોબ્લેમ હોય. પછી આપણે જ્યારે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે પણ આપણને ઘણી સૂચનાઓ આપવામાં આવે છે. જ્યારે
આપણે પ્લેન ગેટમાંથી નીકળે એટલે તરત જ ઉડે એ પહેલાં આપણને કદાચ કાં તો વિડીયોથી ડેમોન્સ્ટ્રેશન કરે છે, કાં તો પેલા એર હોસ્ટેસ જે બધા હોય એ લોકો હાથથી ને એવી રીતે આપણને બતાવતા હોય છે કે જ્યારે તમારી ઇમરજન્સી આવે, તમે ધારતા પણ ના હોય, અનએક્સપેક્ટેડલી અને ઇમરજન્સી સિચ્યુએશન આવે તો શું કરવું. અને એ લોકો તમને કહેતા હોય છે કે જો પ્લેન પાણી પર લેન્ડ થાય તો આપણે આવી રીતે આ ફ્લોટ આગળ જવાનું, અને તમારી સીટ જે કુશન છે એ પણ લાઈફ જેકેટની સાથે કામ, એટલે બહુ જાતની આપણને સૂચનાઓ આપતા હોય છે. ઓક્સિજન માસ્ક આવે તો કેવી રીતે પહેરવાનું. એટલે અત્યંત ખરાબ પરિસ્થિતિ આવે તો એના માટે કે જે આપણે એક્સપેક્ટ ના કરતા હોય, તો એના માટે તૈયારી રાખવાને માટે આપણને સૂચના આપવામાં આવે છે. પણ જો આપણે એવી પરિસ્થિતિમાં પડીએ કે જેના વિશે આપણને ખબર છે કે શું થવાનું, જો આવું થાય તો આપણે શું કરવાનું, એની આપણને ખબર છે, છતાં પણ આપણે મોટાભાગના લોકો, આઈ વુડ સે ઓલમોસ્ટ બધા જ લોકો, આપણે એવું માનીએ છીએ કે કશી મુશ્કેલી આવશે નહીં. પણ એ વસ્તુ જરૂરી છે કે આપણે જ્યારે ટ્રાવેલિંગ કરીએ તો આપણે કોઈ પણ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે કે જો આમ થાય તો આપણે તૈયાર છીએ. આપણે દરેક જણાએ પ્લેનમાં ટ્રાવેલ કર્યું છે અને આપણે બધા દરેકે વિડીયો ને ડેમોન્સ્ટ્રેશન્સ જોયા છે આ ફ્લાઇટ શરૂ થાય એ પહેલાં. પણ આપણામાંથી કેટલા લોકોએ ધ્યાન રાખ્યું છે એમાં? આપણે જ્યારે બધું ચાલે ત્યારે આપણે કેટલા લોકો ધ્યાનથી બધું જોઈએ છે? મોટાભાગના લોકો. અને આઈ વુડ સે હું પોતે જ મોટાભાગના સમયે હું પોતે જ, મારું ધ્યાન એ સૂચનાઓ તરફ નથી હોતું. આપણને કે આની શી જરૂર, આ તો હવે એમને કરવું પડે એટલે કરે છે, પણ આપણે શી જરૂર? એટલે સૂચનાઓ આપણને આપવામાં આવે છે, આપણી પાસે જે જરૂરીની માહિતી હોય એ આપણી પાસે હોય છે, પણ આપણે બરાબર સ્વીકારતા હોતા નથી, આપણે ધ્યાન રાખતા નથી. અને જો આપણે આવી પરિસ્થિતિમાં પડીએ કે પ્લેનમાં બેઠા હોય ને આપણને જે કહેવામાં આવ્યું હોય એ જ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય તો મારી ખાતરી છે કે આપણે બધા જ એકદમ કન્ફ્યુઝ થઈ જઈશું. આપણને ખબર નહીં પડે કે આપણે હમણાં જ જોયું કે શું કરવું જોઈએ. આપણને એમ લાગ્યું કે આ તો બધું ઇઝી છે, પણ જ્યારે એવી પરિસ્થિતિમાં આપણે ખરેખર આવીએ ત્યારે આપણે ગભરાઈ જતા હોઈએ છીએ. આપણને ખબર નથી પડતી કે આપણે શું કરવું જોઈએ. શું આવું બધું તમને યાદ છે ખરું? આપણે આપણી આત્મિક પરિસ્થિતિ વિશે આજે વિચાર કરીએ, આપણે પ્રાર્થના કરીએ. એ અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. અને આજે જે તમે વચન અમને આપવા માગો છો ઈશ્વર પિતા, અમને સાંભળવાને માટે અમારા હૃદયો, અમારા કાન તમે ખોલો. તમારા વચનો સ્વીકારવાને માટે અમારા હૃદયોને તમે તૈયાર કરો. અને મારા મુખમાંથી જે પણ શબ્દ નીકળે, દરેક શબ્દ એ તમારા તરફથી જ હોય. મારો એક પણ શબ્દ નહીં, પણ તમારા જ શબ્દ મારા મુખમાંથી નીકળે અને તમારા પરાક્રમ સહિત નીકળે, કે જેથી તમે જે કામ કરવા માગો છો એ અમારા હૃદયોમાં થાય. અમારી વિનંતી સાંભળો, સ્વીકાર કરો. આમેન. તો આજે હું તમારી આગળ એ વિષય ઉપર બોલવા માગું છું કે તમારા પોતાના જીવનમાં તમે લથડી જાઓ, તમારા પોતાના જીવનમાં મુશ્કેલીઓ આવે, કે તમારે પોતાનું જીવનમાં ભંગાણ પડે કોઈ પણ કારણસર, કોઈ પણ રીતે, તો આપણે શું કરવું જોઈએ? મને ખાતરી છે દરેક વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈક સમયે કોઈક ને કોઈક જાતની સમસ્યા આવતી હોય છે. તમે જો કોઈ પણ વ્યક્તિ એમ કહે કે મારું જીવન બહુ સ્મૂધ ચાલે છે, મારા જીવનમાં હજી સુધી કોઈ જાતની મુશ્કેલી આવી નથી, તો મારું માનવું છે કે એ વાત આપણે ખોટી એટલા માટે કે દરેકના જીવનમાં કોઈક ને કોઈક સમયે કોઈક ને કોઈક જાતની મુશ્કેલીઓ
આવતી જ હોય છે. અને આપણે મારા સમજ પ્રમાણે આપણે રોજ હર પળ આપણે એવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. ઘણી વખત મોટી હોય, કોઈ વખત નાની હોય, પણ સમસ્યાઓ આવે છે. તો જ્યારે આપણી ઉપર સમસ્યા આવે ત્યારે આપણે એને નિયંત્રણમાં કેવી રીતે રાખવી, આપણે કાબુ એ સમસ્યા ઉપર આપણે કાબુ કેવી રીતે મેળવવો, એ આજનો મારો વિષય છે. આર યુ બ્રેકિંગ ડાઉન? તમારી અંદર એવી કોઈ પરિસ્થિતિ છે કે તેના કારણે તમે લથડી પડ્યા છો આત્મિક રીતે? અને આપણે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો તરીકે ઓળખાઈએ છીએ. આપણે પોતાની જાતને માનીએ છીએ અને લોકોની આગળ કહીએ પણ છે કે હું તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાળક છું. છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને જે રીતે જીવન જીવવાની સૂચનાઓ આપી છે એ આપણે સાંભળીએ છીએ, જોઈએ છે, પણ એ પ્રમાણે આપણે એને આપણે પાળતા નથી. આપણે વારંવાર પાપ કરતા હોઈએ છીએ. આપણે ઈશ્વરની સામે પાપ કરતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને જે રસ્તો બતાવ્યો છે એના વચનો દ્વારા, બાઇબલની અંદર, અને આપણે બાઇબલ, મારી સમજ પ્રમાણે આપણે દરેક જણ રોજ બાઇબલ વાંચીએ છીએ. આપણે દરેક જણ રોજ પ્રાર્થના પણ કરીએ છીએ. પણ છતાંય આપણા જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે. અને મુશ્કેલીઓ આવે તો કેમ આવે? મુશ્કેલીઓ આવે એ ખરાબ બાબત નથી, પણ મુશ્કેલીઓ આવે ત્યારે આપણે એનો સામનો કઈ રીતે કરીએ છીએ એ બહુ અગત્યની બાબત છે. પાપ એટલે શું? તો પાપ એટલે જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞા ના માનીએ તો એને પાપ કહેવાય. ઈશ્વર એના વચનોમાં, બાઇબલમાં આપણને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આપણે પાપથી દૂર કેવી રીતે રહીએ. આપણે પાપ તો કરીએ જ છે, અને જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે એનો મતલબ એવો નથી કે આપણે ઈશ્વર પર પ્રેમ કરતા નથી. આપણે પાપ કરીએ ત્યારે એનો મતલબ એવો નથી કે આપણે ઈશ્વરના બાળકો નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો નથી. એનો મતલબ એવો નથી. તો આપણી પર મુશ્કેલીઓ આવે તો શું આપણે આશા ગુમાવી દેવાની? શું આપણે બસ ગીવઅપ કરી નાખવાનું? કે પછી આપણે ઈશ્વરને વચન આપવાનું કે જો ઈશ્વર પિતા, આ મારા કારણે પાપ કર્યું છે, મેં જાણી જોઈને આ પાપ કર્યું છે, હવે હું નહીં કરું. એ આપણે કરવાનું. એ મુશ્કેલીઓથી દૂર ભાગવાનું. અને જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આપણા મનની અંદર બહુ બધા સવાલો ઉત્પન્ન થાય છે. અને જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આ દુશ્મન જે છે આપણો શૈતાન, એ ઘણી વખત આપણી પાસે આવી અને આપણને આપણી ઉપર આરોપ લગાવે છે. હી ઇઝ અક્યુઝિંગ અસ. શૈતાન આપણી ઉપર અલગ અલગ જાતના આરોપો લગાવતો હોય છે. શૈતાનની ઈચ્છા છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે અંગત સંબંધ રાખીએ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શૈતાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સૌથી મોટો દુશ્મન છે. આપણે જાણીએ છીએ, બાઇબલમાં લખ્યું છે, અને આપણે એના વિશે અત્યારે ઊંડાણમાં જોવાના નથી, પણ આપણે એટલું સ્વીકારીએ છીએ કે શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સૌથી મોટો દુશ્મન છે. એટલે એનો મતલબ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવે, અંગત સંબંધમાં વધે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ તરીકે, પોતાના તારનાર તરીકે સ્વીકારે, ત્યારે શૈતાનને એ જરાય ગમતું નથી. અને એનાથી બનતી પૂરી કોશિશો આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર કરવાને માટે એ પૂરી કોશિશ કરતો હોય છે. આપણને હતાશ કરી નાખે છે શૈતાન. અને શૈતાનની ઈચ્છા છે કે આપણે પડી જઈએ. શૈતાનની ઈચ્છા છે કે આપણે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, આપણને ખરાબ લાગે, આપણે એકદમ ડિપ્રેસ કે હોપલેસ થઈ જઈએ, એવી શૈતાનની ઈચ્છા હોય છે. અને જ્યારે આપણે કશું ખરાબ કરીએ છીએ ત્યારે શૈતાન આપણને કહેતો હોય છે અલગ અલગ રીતે. કહે છે કે તમે લોકો તો રોજ બાઇબલ વાંચો છો, તમે લોકો દર રવિવારે ચર્ચમાં જાઓ છો,
તમે લોકો દરરોજ પ્રેયર લાઇનમાં આવીને સંદેશાઓ પણ સાંભળો છો, સંદેશાઓ આપો છો, તમે પ્રાર્થનાઓ કરાવો છો પ્રેયર લાઇનમાં, તમે રોજ દર અઠવાડિયાની તમારી ચર્ચની કે અલગ અલગ બાઇબલ સ્ટડીમાં પણ તમે બેસો છો. તમે બહુ બધું પ્રભુના કામ કર્યા જ કરો છો, અને આટલું બધું કરો છો તો તમે કેવી રીતે પાપ કરી શકો? એવું શૈતાન આપણને એકદમ ગિલ્ટી તરીકે આપણે પોતાની જાતને આપણે ગિલ્ટી ફીલ કરીએ એના માટે શૈતાન રોજ આપણા કાનમાં આવું કરતો હોય છે. શૈતાન આપણને કહે છે કે હવે ઈશ્વર તમારી પર ખૂબ ગુસ્સામાં છે અને ઈશ્વર તમને માફી નહીં આપે. આવું તો તમારાથી થઈ શકતું હોય? અને આ બધું શૈતાન ઓફકોર્સ જૂઠ્ઠો છે. શૈતાન એ જૂઠ્ઠો છે. એટલે આવી બધા જૂઠાણા લઈને શૈતાન આપણી પાસે આવે છે. અને હું તમારી સાથે પ્રભુના વચનો તમારી સાથે અત્યારે એ શેર કરવા માગું છું. કદાચ તમને પ્રભુનું વચન ના પણ ગમે, તમે કદાચ એમ કહો કે આ મને લાગુ પડતું નથી, કદાચ તમારામાંથી કોઈ એમ કે હા આ મને જ લાગુ પડે છે, આ મારા માટે જ આ વચન લખવામાં આવ્યું છે. યાદ રાખીએ કે દરેક વચન જે બાઇબલમાં જે પણ લખવામાં આવ્યું છે, દરેક વચન પ્રભુ તરફથી છે. પ્રભુ એ આપેલું વચન છે. તમે કદાચ આ વચન વાંચશો તો તમે એમ પણ કદાચ લાગે કે ના, પાઉલ એ આવું એ કહેવા માગતું નથી. પણ આપણે જોઈએ કે પાઉલ એના પત્રોમાં ઘણી જગ્યાએ લખતો હોય છે કે આપણે પ્રભુની સાથે કેવા સંબંધમાં રહેવું જોઈએ. પ્રભુના ઘણા બધા સેવકોએ બાઇબલમાં વચનો લખ્યા છે જેનાથી આપણને એવું લાગે કે આ મને લાગુ પડતું નથી. આજે હું પહેલો યોહાન 2 અધ્યાય અને 1-6 કલમ તમારી આગળ વાંચીશ. પહેલો યોહાન 2 અધ્યાય 1-6 કલમ. મારા વહાલા બાળકો, હું આ પત્ર તમને લખું છું કે જેથી તમે પાપ કરશો નહીં. પણ જો કોઈ વ્યક્તિ પાપ કરે છે તો આપણી પાસે આપણી મદદમાં ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે, તે ઈસુ દેવ બાપ આગળ આપણો બચાવ કરે છે. ઈસુના દ્વારા આપણા પાપો દૂર કરવામાં આવે છે, અને કેવળ આપણા જ નહીં, સમગ્ર જગતના પાપો દૂર કરનાર તે જ છે. જો આપણે દેવે જે આપણને કહ્યું છે તેનું પાલન કરીશું તો પછી આપણને ખાતરી છે કે આપણે ખરેખર દેવને ઓળખીએ છીએ. એક વ્યક્તિ કહે છે કે હું દેવને જાણું છું, પણ જો તે વ્યક્તિ દેવની આજ્ઞાઓનું પાલન કરતો નથી તો તે પછી તે વ્યક્તિ જૂઠ્ઠો છે, તેનામાં સત્ય નથી. પણ જ્યારે એક વ્યક્તિ દેવના વચનનું પાલન કરે છે તો તેનામાં દેવ પરનો પ્રેમ તેના લક્ષ્યાંક સુધી પહોંચ્યો છે. આ રીતે આપણે જાણીએ છીએ કે આપણે દેવને અનુસરીએ છીએ. જો કોઈ વ્યક્તિ કહે કે તે દેવમાં છે તો પછી તેણે ઈસુ જેવું જીવન જીવ્યો તેવું જીવન તેણે જીવવું જોઈએ. આ યોહાન બહુ સ્પષ્ટ રીતે, બહુ સરળ રીતે, સુંદર રીતે આપણને કહે છે કે આપણે કેવી રીતે વર્તવું જોઈએ, આપણું જીવન કેવું હોવું જોઈએ. અને આ પાળવું સહેલું નથી. તમે ઈસુ ખ્રિસ્ત જે રીતે જીવન જીવ્યા એ તમે કેવી રીતે જીવી શકો? તમે ઓલરેડી, આપણે દરેક જણ પાપી છીએ અને આપણને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ વગરના હતા. એટલે આપણે ઈસુ ખ્રિસ્તના જેવું કેવી રીતે જીવન જીવી શકીએ? અને આપણે જો પ્રભુના વચનો વાંચીશું રોજ તો આપણે જોઈશું કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આપણા પાપોની માફી માગીશું અને એમની દોરવણી, આપણે પ્રભુની અંદર રહીશું. યોહાનની સુવાર્તા એના 15મા અધ્યાયમાં જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે જો આપણે પ્રભુમાં છે, એ દ્રાક્ષા વેલો છે અને આપણે ડાળીઓ છે. એટલે જો આપણે પ્રભુમાં રહીશું તો
આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવું જીવન જીવી શકીશું. આ યોહાન વિશે જો કહું તો એ બીજા જે શિષ્યો હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે બીજા શિષ્યો હતા એના કરતાં સૌથી વધારે લાંબુ જીવ્યો. અને આ જે વચન આપણે વાંચ્યું એ પત્ર એ એના આત્મિક બાળકો ઉપર લખે છે, કે જે લોકો બંને યહૂદી અને વિદેશીઓ, કે એમને ઉપર આ પત્ર લખે છે. અને આ પત્ર એ જનરલ લોકો ઉપર લખે છે. કોઈ ચર્ચની ઉપર, કોઈ મંડળી ઉપર લખતો નથી આ યોહાન, કે કોઈ ગ્રુપ ઉપર લખતો નથી, પણ એના બાળકો માટે આ પત્ર લખે છે. અને એનું કારણ છે કે પાપ કરો નહીં. એ આજે વાંચ્યું જે 1 થી 6 કલમ એમાં આપણે જોઈએ છે કે આપણે પાપ કરવું જોઈએ નહીં. અને આપણામાંથી કેટલા લોકો રોજ સવારે ઉઠીને પ્રાર્થના કરે છે. મારું માનવું છે કે દરેક જણ જે અત્યારે મને સાંભળી રહ્યા છે, દરેક જણ પ્રાર્થના કરતા હશે. બાઇબલ વાંચે, ઉપલી મેળી કે કોઈ પણ ડિવોશનલ હોય, આપણે વાંચીએ અને પછી આપણે રોજ પ્રાર્થના કરીએ અને પછી આપણે આપણો દિવસની શરૂઆત કરીએ છીએ. અને ઘણી સારી વાત છે. અને આપણી પ્રાર્થના પણ કેવી હોય છે કે ઈશ્વર પિતા મને મદદ કરો કે હું પાપ ના કરું. અને યોહાન પણ એ આપણને એના પત્રમાં કહે છે કે અમે લોકો, એટલે યોહાન અને જે શિષ્યો, એ યોહાન પણ કહે છે કે અમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જીવ્યા, અમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સમય પસાર કર્યો, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અડ્યા છે, અમે એમને સાંભળ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે પૂરેપૂરી રીતે અનુભવ કર્યો છે. અમે ઘણી વખત અમને જે કીધું એ અમે કર્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે. એટલે અમે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે અમે જે તમને કહીએ છીએ એના શિષ્યો તરીકે, એના બાળકો તરીકે, તે દરેક વસ્તુ સત્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ દેવ છે, એ જ આપણું અજવાળું છે, એ જ આપણું જીવન છે. અને જો આપણે આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આવકારતા નથી, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપ્યું નથી, તો જો આપણે પાપ કર્યા કરીએ છીએ, જાણી જોઈને પાપ કર્યા કરીએ છીએ, તો આપણે અંધારામાં ચાલીએ છીએ. એ યોહાન આપણને બહુ સ્પષ્ટ રીતે અને બહુ સીધી અને સહેલી રીતે આપણને કહે છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં નથી તો તમે અંધકારમાં છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલું જ અજવાળું છે. અને આ લખવાનું કારણ એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એની સંગતમાં રહીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સંગતમાં રહેવું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જો સંગતમાં રહીશું આપણે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પિતાની સાથે પણ આપણે સંગતમાં રહીએ છીએ. બહુ અજાયબ જેવું શિક્ષણ અહીં આપણને મળે છે. આપણે મંડળીની અંદર આગેવાની આપતા હોઈએ કે કોઈ પણ કામમાં આપણે મદદરૂપ થતા હોઈએ, સારી વાત છે. આપણે દર રવિવારે ચર્ચમાં જઈએ, બહુ સારી વાત છે. દરરોજ આપણે પ્રાર્થના કરીએ, બહુ સારી વાત છે. પણ એનો મતલબ એવો નથી થતો કે ઓટોમેટિકલી એ ચર્ચમાં જવાને કારણે કે આગેવાની લેવાને કારણે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સંગત છે. એનો મતલબ એવો જરાય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આપણે સંગતમાં ક્યારે છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પોતાના પ્રભુ તરીકે સ્વીકારીએ છીએ, આપણા પાપોની આપણે માફી માગીએ છીએ, આપણા પાપોનો પસ્તાવો કરીએ છીએ, અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બધો પાપોની માફી માગીને પછી આપણે કહીએ છીએ કે તમે મારા હૃદયમાં તમે વસો. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણા પ્રભુ તરીકે સ્વીકાર કરીએ છીએ, ત્યારે જ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સંગત છે. બહુ અગત્યની બાબત કે આપણે ખોટા ભ્રમમાં ના રહીએ કે હું આટલું બધું દાન આપું છું, હું આટલા બધા સારા કામો કરું છું,
જો કોઈને બાઇબલ જોઈતા હોય તો હું એક જોઈતા હોય તો હું 10 બાઇબલ આપું છું. મારે કોઈને સુવાર્તા આપવી હોય તો હું તરત પહેલો જઉં છું. જો આવા બધા આ કામ કરું છું એનો મતલબ જરાય એવો નથી કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સંગત છે. ખોટા બ્રહ્મ આપણે ના રહીએ. આજે 6 કલમો જોઈ શું તમને એવું લાગે છે કે યોહાન કોઈ મૂંઝવણમાં છે અને કોઈ કન્ફ્યુઝન છે? અને એનો જવાબ છે કે ના. યોહાન બહુ સ્પષ્ટ રીતે કહે છે લોકોને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલો જ દેવનો દીકરો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલો જ આ દુનિયા ઉપર એક જ કારણને માટે આવ્યો, અને એનું કારણ તો એ કે આપણને આપણા પાપમાંથી બચાવે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એકલું અજવાળું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોઈ અંધકાર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોઈ જાતની અશુદ્ધતા પણ નથી, કોઈ પાપ નથી પ્રભુમાં. અને આ યોહાન કહે છે આપણા જે ખ્રિસ્તી લોકોને, જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ તરીકે માને છે, એ લોકોને કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ એમ કહે કે હું પાપ કરતો નથી તો એ જુઠ્ઠો છે. જો તમે એમ કહો, જો હું એમ કહું કે મારામાં પાપ નથી તો હું જુઠ્ઠું છું, મારામાં સત્ય નથી. અને યોહાન સ્પષ્ટ રીતે કહે છે કે જો આપણે આપણા પાપની કબૂલાત કરીએ, આપણા પાપ કબૂલ કરીએ, તો એ વિશ્વાસુ અને ન્યાયી છે આપણા પાપો માફ કરવાને, આપણને શુદ્ધ કરવાને માટે. અને દરેક જાતની જે અન્યાયીપણું છે, જે ખોટી બાબતો છે, એનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ આપણને શુદ્ધ કરી શકે છે. બીજા શબ્દોમાં, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. નો વન ઇઝ પરફેક્ટ. દરેકમાં કોઈ ને કોઈ સમય આવે ત્યારે સમસ્યા ઊભી થાય છે. આપણે દરેક જણ કોઈક ને કોઈક સમયે આપણે મૂંઝવણમાં પડીએ છીએ. મુશ્કેલીઓ આવે છે આપણી ઉપર. અને જો આપણે કબૂલ કરીએ આપણા પાપ, તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલો જ એવો છે કે જે આપણને શુદ્ધ કરે છે. બાઇબલની અંદર જોઈએ તો જે વ્યક્તિ, બાઇબલમાં બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે જે વ્યક્તિ પોતાના પાપ કબૂલ કરતો નથી, પોતાના પાપોનો પસ્તાવો કરતો નથી અને પાપ કરે છે, તો એ વ્યક્તિ પાપી છે અને એ અશુદ્ધ છે. બાઇબલમાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. જો તમે બાઇબલ સિવાય જો બીજા કોઈ પુસ્તકો વાંચો તો કદાચ એવું એમાં લખ્યું હોય કે જ્યાં સુધી તમે સારા કામ કરો છો તો તમે પાપ કરતા નથી. જો તમે ઘણા લોકોને દાન આપો, લોકોની સેવા કરો, ગરીબોની સેવા કરો, વિધવાઓને તમે જરૂરિયાતની વસ્તુઓ પૂરતી પાડો, તો ચિંતા ના કરશો, ઈશ્વરને કોઈ વાંધો નથી તમે પાપ કરો છો. પણ ઈશ્વર તો તમને ઓટોમેટિકલી તમને માફ કરી જ દેશે, કારણ કે ઈશ્વર તમારી ઉપર ખૂબ પ્રેમ કરે છે. આવું તમે વાંચો, આવું તમને કોઈ કહે તો વાલાઓ એવી વ્યક્તિઓથી દૂર જજો, કારણ કે એ લોકો તમને ભરમાવે છે. શૈતાન તમારી પાસે આવીને તમારી આગળ જૂઠું બોલીને તમને ખોટે રસ્તે દોરી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પર ખૂબ કરે છે, ખૂબ પ્રેમ કરે છે, એકદમ સત્ય છે. પણ આપણા પાપની માફી આપણને ત્યારે જ મળે કે જ્યારે આપણા પાપની કબૂલાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ કરીએ અને આપણા પાપોની માફી માગીએ, ત્યારે જ આપણને આપણા પાપોની માફી મળે છે, સારા કામ કરવાથી નહીં. અને હું એટલા માટે કહું છું કે આપણને બધાને ખબર છે આ વસ્તુ, છતાંય આપણે ખોટી ભૂલભુલમણામાં ફરતા હોઈએ છીએ. આપણને ઘણી વખત, અને મેં સાંભળ્યું છે, આપણા ચર્ચના આગેવાનો હોય એમના મોઢેથી મેં સાંભળ્યું છે કે બસ આપણે સારા કામ કરો એટલે પ્રભુ તમને માફ કરશે, બસ પ્રભુની નજરમાં બધું બરાબર છે. અને એ એકદમ જુઠ્ઠી બાબત છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ આપણા પાપોની કબૂલાત કરવી જ પડે. આપણને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં કેમ આવે. આપણને આપણા પાપોમાંથી બચાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા. એટલે એનો મતલબ શું? એનો મતલબ એ કે પાપ છે એ બહુ ગંભીર વસ્તુ છે. એને હલકેથી ના લેશો, એને હળવાશથી તમે પાપને લેશો નહીં. આ દિવસોમાં આપણે જો સમાજમાં જોઈએ તો એટલું બધું શિક્ષણ, ખોટું શિક્ષણ ચાલી રહ્યું છે આપણા સમાજની અંદર, સ્કૂલોની અંદર. ખોટું શિક્ષણ કે દરેક પોતે સ્વતંત્ર છે. દરેકને જે પણ કરવું હોય એ કરી શકે. ખાલી સારું કામ કરો એટલે બધું બરાબર થઈ જશે. જો હું બાઇબલ વાંચું અને મને બાઇબલમાં જે વસ્તુ મને પસંદ નથી, જે વચન દ્વારા મને એવું લાગે કે આ તો મારી સાથે જ વાત કરે છે, આ તો મને જ ગુનેગાર ઠરાવે છે, ઇટ ઇઝ કન્વિક્ટિંગ મી, તો જો મને એવું લાગે તો હું એમ કહું કે ના આ વચન હું નહીં, મારા માટે આ વચન મને બરાબર નથી લાગતું, એટલે આ હું નહીં સાંભળું. તો વાલાઓ, તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. ઘણું સમાજની અંદર આવું શિક્ષણ બહુ ચાલી રહ્યું છે અત્યારે. ઘણા લોકો આવું શિક્ષણ આપી રહ્યા છે કે જે તમને ગમે એ તમારે પાળવાનું, જે ના ગમે એ તમારે ચિંતા કરવાની નહીં. એકદમ ખોટી વાત. સત્ય તો આપણા પાપની માફી આપણે ઈશ્વર પાસે મેળવવી જ જોઈએ, મેળવવી જ પડશે. અને એ ક્યારે મળશે? જ્યારે આપણે કબૂલાત કરીશું અને પાપની માફી માગીશું ત્યારે. અને જો આપણે પાપનો પસ્તાવો કરતા નથી તો યાદ રાખીએ કે સ્વર્ગની અંદર આપણા માટે કોઈ જગ્યા નથી. જીવનના પુસ્તકમાં આપણું નામ મળશે નહીં જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પાપની માફી માગતા નથી. તો તમે એમ કહો કે હા, હું સ્વતંત્ર છું, મને જે પસંદ પડે એ રીતે મને રહેવા દો, મને કહેશો નહીં કે મારે શું કરવું જોઈએ. દરેકને હક છે એમને જે કરવું હોય એ કરવાનો. વાલાઓ, જ્યારે પાપની વાત આવે છે ત્યારે યાદ રાખીએ કે ઈશ્વર, એમની પાસે ઝીરો ટોલરન્સ, કે પાપને એ જરાય સ્વીકારતા નથી, પાપને જરાય ખમી લેતા નથી. ઈશ્વર પાસે પાપ માટે ઝીરો ટોલરન્સ છે. એ આપણે ખાસ યાદ રાખીએ. આપણે ઘણી વખત આ બાબત ભૂલી જઈએ છીએ. જે પાપની જે ગંભીરતા છે એ આપણે ભૂલી જઈએ છીએ અને એના કારણે આપણે બહુ ખરાબ જીવન જીવતા હોઈએ છીએ. જો તમને એવું લાગે કે ના ઈશ્વર દયાળુ છે એટલે પાપ તો માફી આપશે જ, પણ મારું પાપની માફી માગવાની જરૂર નથી, હું જે કરું છું એ ચાલશે, ખાલી હું સારા કામો વધારે કરીશ. વાલાઓ, એવું જો તમારા મનમાં આવે તો મહેરબાની કરીને તરત જ થોભજો અને કહેજો કે ઈશ્વર, મને મારા પાપોની માફી આપો. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ છે અને સત્ય તો એક જ છે. એક વસ્તુ એકદમ સત્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે, ઈશ્વર પિતા દયાળુ છે, બધાની ઉપર ખૂબ પ્રેમ કરે છે. પણ મારું જીવન પૂરું થશે ત્યારે હું સ્વર્ગમાં જઈશ, કારણ કે હું સારો વ્યક્તિ છું, તો એ સૌથી ખોટામાં ખોટી બાબત છે. ઘણા લોકો આ દુનિયામાં આજે, અને ઘણા ખ્રિસ્તી લોકો આજે આ દુનિયામાં આવું માને છે. ઘણા જાણીતા વ્યક્તિઓ પણ આવું માનતા હોય છે. મેં ઘણા પાસ્ટર સાહેબોના ઇન્ટરવ્યૂ પણ જોયા છે ટીવીમાં. ઘણા આગેવાનો કે જે મોટું નામ કહીએ આપણે ક્રિશ્ચિયન વર્લ્ડમાં, ખ્રિસ્તી સમાજમાં, તો એવા લોકોએ પણ આવું કીધેલું છે. અને એ બહુ દુઃખની વાત છે અને બહુ શોકની વાત છે કે આપણે પાપની માફી પર જે ભાર મૂકવો જોઈએ, જે પાપ કેટલું ગંભીર છે એ આપણે સ્વીકારતા નથી અને આપણે બસ પોતાને મન ફાવે એવું, પોતાની જાતને સ્વતંત્ર માનીને આપણને જે ગમે એ જ આપણે કરતા હોઈએ છીએ. વાલાઓ, જો તમારા મનમાં શક હોય તો આઈ હોપ, મારી પ્રાર્થના છે કે અત્યારે જ એ શક દૂર થાય
કે હું જે કરીશ એ ચાલશે. પાપ તો બહુ ભયાનક છે. ઇટ્સ હોરિબલ. પાપ બહુ ખરાબ છે. અને ખરાબ છે એટલું જ નહીં, પણ ઈશ્વર જરાય ચલાવી લેતા નથી. હા, ઈશ્વર આપણી પર જરૂર પ્રેમ કરે છે, અને પ્રેમને કારણે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ દુનિયા પર આવ્યા. અને એક કારણે જ એ આપણી ઉપર પ્રેમ કરે છે, અને પાપ એટલું ગંભીર છે કે જરાય ચલાવી શકાય નહીં. એના કારણે જ જે સજા આપણને મળવી જોઈએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની ઉપર લઈ લીધી. પોતાનું લોહી વધસ્તંભ ઉપર એમણે વેવડાવ્યું. કેમ? કારણ કે આપણને પાપથી શુદ્ધ કરે. આપણા પાપથી આપણને શુદ્ધ કરે. અને એટલી ગંભીર બાબત જે છે એ આપણે હળવાશથી લેતા હોઈએ છીએ. વાલાઓ, આપણે એને હળવાશથી ના લઈએ. જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા ચમત્કારો કર્યા. એમણે ઘણા આંધળાઓને દેખતા કર્યા, બહેરાઓને સાંભળતા કર્યા. જે મરણ પામેલા હતા એમને મરણમાંથી ઉઠાડ્યા. આપણે જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમુદ્રના તોફાનને પણ એના શબ્દોથી બંધ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી ઉપર ચાલતા હતા. ઈસુ ખ્રિસ્ત એમને જે કરવું હતું એ બધું કરી શકતા હતા. આટલા ચમત્કારો કર્યા પછી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું લોહી વેવડાવ્યું, અને પોતાનું જીવન એમણે આપણા પાપ માફ કરવાને માટે પોતાનું લોહી એમણે વેવડાવીને એમનું મરણ સહન કર્યું. આ હું એટલા માટે કહું છું કે પાપ બહુ ગંભીર બાબત છે. એને હળવાશથી લેશો નહીં. કોઈ પણ ચમત્કાર તમને પાપથી દૂર કરી શકશે નહીં. પાપથી જો તમારે દૂર થવું હોય તો તમારે પોતે પોતાના પાપની માફી માગવી પડશે, કબૂલ કરવા પડશે, અને ઈસુ ખ્રિસ્ત પાસે માફી માગવી પડશે. અને આના કારણે યોહાન આપણને કહે છે કે હું તમને લખી રહ્યો છું કે તમે પાપ ના કરો. પાપને કારણે ઈશ્વર પિતાએ એના પુત્ર ઈસુ ખ્રિસ્તને એના મહિમાથી દૂર કર્યો. અને એ મહિમાથી દૂર કર્યા પછી સ્વર્ગમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ પૃથ્વી ઉપર આવ્યા. યોહાન કહે છે કે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે સ્વીકાર્યા છે તો તમે જાણી જોઈને પાપમાં રહી શકતા નથી. અશક્ય બાબત છે. આનો મતલબ શું? જો કદાચ, મને ખબર નથી તમે કઈ સંજોગોમાં ગુજરી રહ્યા છો. કદાચ જો તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ હોય અને તમે કોઈ વ્યક્તિની સાથે આડો સંબંધ રાખતા હોય. વાલાઓ, તમે ભલે બધું સારું કામ કરતા હોય લોકોની આગળ, પણ એ તમે પાપમાં જીવો છો. જો તમે અલગ અલગ કારણોથી તમે પોતાને કહેતા હોય કે ના આટલું તો ચાલે. વાલાઓ, તમે પાપમાં જીવી રહ્યા છો જાણી જોઈને. તમે ઈશ્વરની આજ્ઞામાં નથી. અને આપણે ઈશ્વરની આજ્ઞામાં નથી એનો મતલબ થાય કે આપણે ઈશ્વરને ઓળખતા નથી, કે આપણે ઈશ્વર પર પ્રેમ કરતા નથી. ઈશ્વર આપણને રોજ એની કૃપામાં જીવન આપે છે. અને ઈશ્વર આપણને રોજ એટલી કૃપા આપે છે કે આપણે પાપની બહાર જીવીએ. અને આપણે પાપમાં પડીએ એ અલગ વસ્તુ છે. ભૂલથી પડીએ કે કોઈ સંજોગો એવા આવ્યા અને આપણે લપસી પડ્યા, એ શક્ય છે. પણ આપણે જો પાપમાં પડીએ અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો આપણા તારનાર તરીકે સ્વીકાર્યા છે તો આપણી અંદર જે પવિત્ર આત્મા છે એ આપણને તરત ડંખે છે, આપણને તરત કહે છે કે તરત ઊભો થા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પાપની માફી માંગ. આપણે જાણી જોઈને પાપમાં રહી શકીએ નહીં. અને આ યોહાન અહીંયા બહુ સ્પષ્ટ રીતે કહે છે, બહુ સ્પષ્ટ રીતે, કે પાપમાં રહેવું જોઈએ નહીં. તમે ખરાબ કામ કરી રહ્યા છો. ઘણા બધા બાબતો એવી છે કે જે આપણે કરીએ, કે જે આપણને ખબર છે કે આપણે ના કરવી જોઈએ, અને આપણે કરીએ છીએ, અને એ પાપમાં રહીએ છીએ. તો વાલાઓ, આપણે નવો જન્મ પામેલા નથી.
કારણ કે જો આપણે નવો જન્મ પામેલા હોઈએ તો ઈશ્વરનો પવિત્ર આત્મા આપણી અંદર હોય છે, અને ઈશ્વરનો પવિત્ર આત્મા આપણી અંદર હોય તો આપણે પાપમાં રહી શકતા નથી. એટલે પાપને તમે હળવાશથી ના લો. અને જેટલા તમે પ્રભુની સાથે નજદીક જાઓ, જેટલો તમે પ્રભુના વચનો વાંચો, જેટલો તમે સમય પ્રભુની હાજરીમાં પ્રાર્થનામાં ગાળો, તો તમે જોશો પોતે કે હું કેટલો ખરાબ અને કેટલો પાપી છું. ત્યારે તમે એમ નહીં જોઈ શકો કે હું કેટલો સારો છું. કે જે વ્યક્તિ પાપમાં જીવે છે, જે વ્યક્તિ પાપમાં છે, તો એ જરૂર મરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો દીકરો આપણને પાપથી શુદ્ધ કરવાને માટે મોકલ્યો. એટલાને માટે નહીં કે આપણને લાયસન્સ આપે કે આપણે ગમે તેવું જીવન પાપમાં જીવીએ. યોહાન અહીંયા બહુ એ પાપમાં ન રહેવું, એની જે અગત્યતા છે એની ઉપર બહુ મોટો ભાર મૂકે છે, કારણ કે બહુ અગત્યની બાબત છે. એટલે કોઈ પણ વ્યક્તિ પાપમાં જીવે તો યોહાન કહે છે કે આપણી પાસે એક આપણો વ્યક્તિ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છે આપણી સાથે, કે જે દેવ પિતા આગળ, દેવ બાપ આગળ આપણા માટે મધ્યસ્થી કરે છે કે આપણે એની હાજરીમાં રહીએ. તો જો આપણે પાપમાં રહીએ છીએ તો કેવી રીતે એ આપણા માટે પ્રભુની આગળ આપણે મધ્યસ્થી રહી શકે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલો જ એવો છે કે જેની અંદર આપણને જીવન છે, જે આપણું પાપ દૂર કરે છે. એટલે જો તમને મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોય, જો તમે બહુ તમારી ઉપર સમસ્યા આવી હોય, તમે ભાંગી પડ્યા હોય, જો તમે પાપમાં પડ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને જરૂર માફ કરશે. કારણ કે તમે, યોહાન અહીંયા કહે છે કે જો તમે પાપમાં પડો છો તો એની પાપમાં પડવું અને પાપમાં રહેવું ને પાપમાં જીવવું એ બહુ અલગ વસ્તુ છે. તમે પાપમાં જીવો એનો મતલબ કે તમે જાણી જોઈને, તમને ખબર છે કે આ ના કરવું જોઈએ, છતાં તમે પાપમાં રહ્યા કરો છો, અને તમે એ તમારા મનમાંથી તમે એ વાત દૂર કરી નાખો છો કે હું પાપમાં છું. એટલે તમે જાણી જોઈને એકનું એક પાપ કરો નહીં. જો તમે આમ કરો છો તો તમે પાપમાં જીવો છો. અને જો તમે પાપમાં જીવો છો તો તમે જુઠ્ઠા છો અને તમારી અંદર ઈશ્વર નથી. હવે આનાથી વધારે સ્પષ્ટ યોહાન કેવી રીતે બીજું શું કહી શકે કે આપણે પાપની અંદર રહેવું જોઈએ નહીં? 1 યોહાન 3 અધ્યાય 7-10 કલમો. 1 યોહાન 3 અધ્યાય 7-10 કલમો. વહાલા બાળકો, કોઈ તમને ખોટા રસ્તે દોરે નહીં. ખ્રિસ્ત ન્યાયી છે. ખ્રિસ્તની જેમ સારા થવાને માટે વ્યક્તિએ જે ન્યાયી છે તે કરવું જોઈએ. શૈતાન આરંભકાળથી જ પાપ કરે છે. જે વ્યક્તિ પાપ કરવાનું ચાલુ રાખે છે તે શૈતાનનો છે. દેવનો પુત્ર શૈતાનના કામોનો નાશ કરવાને માટે આવ્યો. જ્યારે દેવ એક વ્યક્તિને તેનો બાળક બનાવે છે ત્યારે તે વ્યક્તિ પાપ કરવાનું ચાલુ રાખતો નથી. શા માટે? કારણ કે દેવે તેનામાં જે બીજ રોપ્યું છે તે તેની અંદર રહે છે, અને તે પાપ કરી શકતો નથી કારણ કે દેવ તેનામાં રહે છે, કારણ કે તે દેવથી જન્મેલો છે. 10મી કલમ. તેથી આપણે જોઈ શકીએ છીએ કે દેવના છોકરા કોણ છે, વળી આપણે જાણી શકીએ છીએ કે શૈતાનના છોકરા કોણ છે. જે લોકો સાચું છે જે કરતા નથી તે દેવના છોકરા નથી. અને આ છેલ્લો શબ્દ, છેલ્લી લાઈન, છેલ્લું વાક્ય બહુ ધ્યાનથી સાંભળજો. જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરતો નથી તે પણ દેવનું બાળક નથી. આનાથી વધારે સ્પષ્ટ યોહાન શું કહી શકે? જરાય કન્ફ્યુઝન નથી અહીંયા. બહુ સ્પષ્ટ, બહુ સરળ શબ્દોમાં સીધી જ વાત. અને આ બહુ અગત્યનું શિક્ષણ અહીંયા આપણે જોઈએ છે. ઘણા લોકોને
વલણ એવું હોય છે કે હું રવિવારે ચર્ચમાં આવ્યો છું ને રવિવારે ચર્ચમાં સંદેશો સાંભળ્યો છું, અને આ સંદેશો આપણે સાંભળીએ પ્રભુના સેવકો દ્વારા કે આપણે હમણાં જે સાંભળ્યું એ પ્રમાણે યોહાન આ વચનો આપણે સાંભળીએ ત્યારે આપણે ઘણી વખત જો આપણે પાપમાં રહીએ છીએ તો આપણે કદાચ ગુસ્સો પણ આવે કે હું કેવી રીતે મારું જીવન બદલું, મારી પર તો કેટલું બધું પ્રેશર મારી ઉપર છે, હું કેવી રીતે જીવી રહ્યો છું એ હું જ જાણું છું. આ ચારે બાજુથી મારી ઉપર દબાણ અને દબાણ. મારા જીવનમાં શું ચાલી રહ્યું છે હું જ જાણું છું. મને તમે કોઈ કહેશો નહીં કે હું ખોટો છું. ઈશ્વર મારી પર પ્રેમ કરે છે અને હું જે છું એ બરાબર છું. અને જ્યારે આવું આપણું વલણ હોય છે, જ્યારે આપણે આવું વિચારતા હોઈએ છીએ અને આપણે આવું પ્રગટ પણ કરીએ છીએ લોકોની આગળ, ત્યારે દુઃખની વાત એ છે કે સાચું શિક્ષણ કે જે આ ખોટું છે એને ખોટું કહેવાને માટે સેવકો પૂરતા નથી. ઘણા પાદરી સાહેબો, ઘણા આગેવાનો કે છે ના ચાલે ચલાવી લેતા હોય છે કે બસ પ્રભુ તમારી પર પ્રેમ કરે છે. વાલાઓ, ફરીથી તમને કહું છું કે પાપ એ બહુ ગંભીર છે અને પાપને આપણે હળવાશથી લઈએ નહીં. પાપ બહુ ગંભીર છે. પોતાની જાતને આપણે ખુશ રાખવાને માટે આપણને સાંભળવાનું ગમતું નથી, જે સાંભળવાથી આપણે પોતે ગુનેગાર ઠરીએ એવું આપણે સાંભળીએ છીએ, ત્યારે આપણે કહીએ છીએ કે ના, આ મારાથી નહીં સંભળાય. વાલાઓ, યાદ રાખીએ કે એકદમ ખોટી બાબત છે. પાપ શરૂઆતમાં બહુ મીઠું લાગતું હોય છે, પણ પછી જો તમે પાપમાં રહો તો એ તો ઝેર કરતાં પણ વધારે ખરાબ હોય છે. અને દુશ્મન શૈતાન આપણી પાસે આવીને કહેતો હોય છે ઘણીવાર કે ના, ઇટ્સ ઓકે, કશો વાંધો નહીં. વાલાઓ, જો તમને શૈતાન કહે કે તમને ખબર છે કે તમે પાપમાં જીવો છો અને એ સમયે શૈતાન તમને કહે કે કશો વાંધો નહીં, તો શૈતાનને તમે જૂઠું બોલવાની તક આપશો નહીં. યાદ રાખો કે જો આપણે પાપ કર્યું છે તો તરત આપણે પાપની કબૂલાત કરીએ ઈશ્વર પાસે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ, અને માફી માગીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એકલો જ એવો મધ્યસ્થ છે પિતાની આગળ, અને એકલો જ હોઈ શકે, કારણ કે આપણા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો. આપણા પાપને કારણે એણે પોતાનું લોહી વહેવડાવ્યું. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેણે પછી મરણ ઉપર 3 દિવસ પછી વિજય મેળવ્યો, અને જે હદ સુધી પ્રભુએ આપણને તારણ આપવાને માટે જે હદ સુધી એમણે આપણી ઉપર પ્રેમ બતાવ્યો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પિતાની આગળ આપણા માટે મધ્યસ્થ તરીકે હોય, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે કે બસ તમે મારી પાસે આવો, હું તમને તમારા પાપની માફી આપીશ, તો તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે કેવી રીતે ઇગ્નોર કરી શકીએ? યાદ રાખીએ કે પિતા એ ન્યાયાધીશ છે. પિતા એક દિવસ આપણો ન્યાય કરવાના છે. પિતાને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને, પ્રભુને પાપ જરાય પસંદ નથી. પાપ બહુ ગંભીર છે. હા, એ બહુ પ્રેમાળ છે, દયાળુ છે ઈશ્વર, અને એક દયાળુ છે માટે એના દીકરાને આપણી પાસે આપણા માટે મોકલ્યો કે એનો લોહી વહેવડાવીને આપણને એના રક્ત દ્વારા ન્યાયી કરે. કેટલું અજાયબ! અને આટલું સમજ્યા છતાં આપણે જન્મ્યા છે ત્યારથી આ સાંભળતા આવ્યા છે, આપણે સમજીએ છીએ પણ ખરા, અને છતાં પણ આપણે પાપને હળવાશથી લઈએ છીએ, અને આપણે એવી રીતે જીવન જીવીએ છીએ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવવાની ના પાડે છે. કદાચ તમે એમ કહેતા હોશો કે ઈશ્વર એટલો ખરાબ તો નથી કે મારા પાપની માફી ના આપે. વાલાઓ, ઈશ્વર તો ખૂબ દયાળુ છે, માટે તેણે તેના દીકરાને મોકલ્યો.
પણ એ જ ઈશ્વર ન્યાયાધીશ તરીકે આવવાનો છે, અને એનો આવવાનો સમય ઘણો નજદીક આવી ગયો છે. એ પણ આપણે યાદ રાખીએ. જે પિતા પોતાના દીકરા, એકના એક દીકરાને બાકી રાખતા નથી, એની ઉપર પાપની પૂરી સજા ઢોળી દે છે આખા મનુષ્ય જાત માટે. વાલાઓ, એ ભૂલમાં આપણે ના રહીએ કે એ પિતા, જો આપણે પાપની માફી નહીં માગીએ તો આપણને છોડી દેશે. જો એવું તમે માનતા હોય તો એકદમ ભૂલ ભરેલું છે. આપણે યાદ રાખીએ કે હું ભલે પાપ કર્યું મેં, પણ એ પાપની માફી મારે તરત માગવી જોઈએ, એની કબૂલાત કરવી જોઈએ, અને એ પાપમાંથી મારે દૂર રહેવું જોઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મધ્યસ્થ છે એ મારા માટે મધ્યસ્થી કરશે. શું વલાઓ, તમે એવો અનુભવ અત્યારે કરી રહ્યા છો કે તમે મૂંઝવણમાં છો, કે તમે દુઃખમાં છો, તમે મુસીબતમાં છો? જો તમે પાપમાં હોય તો અત્યારે જ કોઈ પણ પાપ તમને દબાવી રહ્યું હોય, બોજરૂપ બની રહ્યું હોય તમારી ઉપર, કે તમે કોઈની આગળ શેર કરી શકતા નથી, પણ તમને ખબર છે, તો વાલાઓ, એક ઘડીનો પણ વિલંબ કર્યા વગર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જાઓ. કશું પોતાની અંદર રાખશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારો બોજો મારી પાસે લાવો અને હું તમને વિસામો આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા જીવનમાં આવકાર આપીએ. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવશે તો આપણી જીવનની નવી શરૂઆત થશે. આપણે જેની જરૂર છે, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનો બોજો જે હલકો છે એ આપણને આપવા માગે છે, એ આપણે સ્વીકારીએ. આપણો બોજો જે છે, જે પાપથી ભરેલો છે, એ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપીએ. એ માગે છે કે તમારો બોજો મારી પાસે લાવો, હું તમને મારો બોજો આપીશ કે જે હલકો છે. ઓ વાલાઓ, આનાથી વધારે આપણે શું માગી શકીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ એવા છે કે આપણે પાપમાં હોઈએ તો પણ ઈસુ ખ્રિસ્ત માફી આપવા માટે ઉતાવળા છે આપણને. અને કેટલું સહેલું, બસ કબૂલ કરો પાપ અને માફી માગો, અને ઈસુ ખ્રિસ્ત આપણને પાપની માફી આપવા તૈયાર છે. પિતરની સામું જુઓ. પિતર, એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીધું કે હું તમને કદી છોડી દઈશ નહીં. પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર ખૂબ પ્રેમ કરતો હતો. એની ઈચ્છા હતી કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરું, એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે એ જ કરું. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જેટલો પ્રેમ પિતર કરતો હતો, અને જ્યારે એ જ રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એણે 3 વખત નકાર કર્યો, અને પછી એણે જ્યારે પસ્તાવો કર્યો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને માફી આપી. કેમ? કારણ કે જાણી જોઈને પિતરે પાપમાં રહેવાનું ચાલુ રાખ્યું નહીં. હા, પિતર ઉપર દબાણ આવ્યું, આપણે બધાને ખબર છે, અને એમાં પડ્યો, આપણને ખબર છે. પણ પછી પિતર ઊભો થયો, એણે પસ્તાવો કર્યો, અને પસ્તાવો કર્યો ત્યારે પિતરને માફી મળી. આપણે દાઉદ વિશે પણ ઘણું બધું પ્રસંગો જોઈએ છે કે એણે કેટલી ભૂલો કરી. પણ જ્યારે દાઉદે પસ્તાવો કર્યો ત્યારે એ પસ્તાવો કર્યા પછી એ પાપમાં એણે રહેવાનું ચાલુ રાખ્યું નહીં. એ ભાંગી પડ્યો, ઈશ્વરને આગળ એણે માફી માગી, અને ઈશ્વરે એને માફી આપી. હવે કેટલા બધા ઉદાહરણ આપણે બાઇબલમાં જોઈએ છે. પ્રભુના બાળકો લપસી પડ્યા, પાપમાં પડ્યા, મુસીબતોમાં આવ્યા, પણ જ્યારે પાપની માફી માગી ત્યારે ઈશ્વર પિતાએ માફી આપી. વાલાઓ, જો આપણે એવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા હોય તો યાદ રાખીએ કે ઈશ્વર આજે પણ આપણી પર એટલો જ પ્રેમ કરે છે કે જેટલો પહેલાં કરતા હતા. શું તમે ઈશ્વર પર કેટલો પ્રેમ કરો છો? જો તમે ઈશ્વર પર પ્રેમ કરતા હોય તો જ્યારે તમે ભાંગી પડ્યા હોય ત્યારે આપણે નિરાશ થવાને બદલે, આપણે કોઈની ઉપર ખોટો ઇલ્ઝામ લગાવવાને બદલે, કોઈની ઉપર ખોટા બહાના કાઢવાને બદલે, કોઈને દોષ દેવાને બદલે આપણે પ્રભુ પાસે જઈએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, આ મારી સમસ્યાઓ, આ મારા પ્રોબ્લેમ હું તમને આપું છું. તમે એકલા જ એવા છો કે મને
આમાંથી મુક્ત કરશો. અને આપણને મુક્ત કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા પર આવ્યા. પણ જો વાલાઓ પાપની માફી આપણે નહીં માગીએ, જો કબૂલ નહીં કરીએ, તો આપણને ખબર છે કે એક દિવસ જ્યારે આવશે અને બહુ મોડું થઈ ગયું હોય એ પહેલાં, જો આપણે પાપની માફી નહીં માગી હોય તો પછી અનંતકાળ સુધી આપણે નર્કમાં જવું પડશે. અને એ કેમ? કારણ કે આપણે એ નર્કમાં જવાની પસંદગી કરી છે. એટલે નહીં કે ઈશ્વર આપણને નર્કમાં મોકલે છે. એટલે વાલાઓ, જો તમે આજના સંદેશાનો મારો હેતુ એ જ છે કે હું તમને ઉત્તેજન પ્રભુના વચનો દ્વારા આપું કે જો તમારી ઉપર શૈતાન હુમલો કરી રહ્યો હોય તો શૈતાનને ફાવવા દેશો નહીં, પણ ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તમને મદદ કરવા માટે આતુર છે, તો એની પાસે જઈને આપણે ઈશ્વરને આપણું જીવન સોંપીએ. આનાથી વધારે પ્રેમ બીજું કોણ આપણી ઉપર બતાવી શકે? આપણે કોઈકને માટે પ્રાર્થના કરીએ, આપણે કોઈકને પીવાને પાણી આપીએ, કોઈકને આપણે એમના મોઢા ઉપર આપણે સ્માઇલ આપીએ, આપણે કોઈને ઉત્તેજન આપીએ. આજે ઈશ્વરની સૌથી વધારે જરૂર મને છે. એ આપણે સ્વીકારીએ કે ઈશ્વર, હું તારી પર ખૂબ પ્રેમ કરું છું અને મારી ઈચ્છા છે કે તમે મારી અંદર આવો અને મને તમે અનંત જીવન આપો. જો વાલાઓ હજી પણ તમે પ્રભુને તમારું જીવન સોંપ્યું નથી, તો હજી પણ વાલાઓ યાદ રાખીએ કે મોડું થઈ ગયું નથી. હજી પણ ઈશ્વર આપણી સાથે છે. પણ જો આપણે જીવન પ્રભુને નહીં સોંપીએ અને પછી આપણી આ દુનિયા ઉપરથી આપણે જઈશું, તો પણ આપણને ખબર છે કે શું થવાનું છે. પસંદગી આપણી છે. આમેન. થેન્ક યુ વેરી મચ.